જય આદિવાસી જય જવાહર સાથે હું મિનેશ કુમાર બાગુલ સાપુતારાથી હેલીપેડ ગ્રાઉન્ડથી અહીંયાથી એક લાઈવ એક નિવેદન આપું છું કે અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ જે અહીંયા ડમ્પિંગ યાર્ડ સાપુતારામાં જેટલી પણ હોટલો છે એમનો કચરો અહીંયા ઠલવાય છે, બધું પ્લાસ્ટિક અહીંયાનું પ્રદૂષણ છે, પર્યાવરણને એક નુકસાનકારક છે। અહીંયાના જે ઢોર જે છે એ પોતે એમની એક નુકસાનજનક કરી શકે છે। અહીંયા ગાયો છે, અહીંયા ઘોડાઓ છે, અહીંયા સુવરો પણ છે અને નાના નાના એક વાછરડાઓ છે। જ્યારે ગૌ માતા આપની એક માતા જ હોઈ શકે, એમને પણ એક નુકસાનકારક હોઈ શકે। તો ચોક્કસથી સાહેબ તંત્ર દ્વારા કંઈક અહીંયા એક આનો નિકાલ નથી લાવતા। જ્યારે મોટા શહેરોમાં આટલા વિષયમાં એ લોકો મતલબ પોતાના કચરાઓને એક ડમ્પિંગ યાર્ડમાં એક વેસ્ટ કરતા હોય ને અહીંયા કંઈક વિષય વસ્તુ આ લોકોનું છે ને સાહેબ છે જ નથી એમ। તો હું અત્યારે અહીંયાથી મારા એક સ્થાનથી હું કહું છું કે સાપુતારા હેલીપેડ ગ્રાઉન્ડની બાજુમાં જે અહીંયા કચરો જે ઠાલવવામાં આવે છે ટોટલી બધું પ્લાસ્ટિકનું, તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે પાછળ શું છે। તો તમે એક તંત્રને મેં મારી એક વિનંતી કરીશ અને અહીંયાના જે સ્થાનિક જે મતલબમાં પ્રશાસનો છે તો એમને હું એક વિનંતી કરીશ કે આનો કંઈક નિકાલ લાવવામાં જાય। ઢોર જે મતલબમાં છે એક પ્લાસ્ટિકનું એક મતલબમાં એક ખાય છે તો એના લીધે પશુપાલકોમાં પણ એક થાય ને સાહેબ। ચોક્કસથી સાહેબ આટલા બહુ મોટી ગૌશાળાઓ ચાલતી હોય તો એવા પશુપાલકો માટે પણ અહીંયા ઢોરના એક મતલબમાં મૂકેલા હતા, પણ એ પણ અત્યારે કંઈક ધ્યાને નથી રાખતા। તો સાહેબ હું આ એક મીડિયાની માધ્યમથી હું ચોક્કસથી કહેવા માંગીશ કે આ મુદ્દાને એક ધ્યાન પર લેવામાં આવે। જય આદિવાસી જય જોહાર।